हेलो मित्रों, आज આપણે જેટકો પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ યુજીએસએલ માટેની એક્ઝામ એમસીક્યુ સિરીઝમાં આજે આપણે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક 5/4/2026ના રોજ પેપર લીધેલું હતું. એનું પેપર સોલ્યુશન આજે એમસીક્યુ સિરીઝની અંદર આપણે જોઈશું. તો આવા જ વિડીયો માટે ખાસ કરીને જે નવા મિત્રો છે એ આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જેટકો 2026ના પેપરની સોલ્યુશન આજે આપણે એમસીક્યુ સિરીઝની અંદર જોઈશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. કાર્યસ્થળ પર પીપીઈનો મુખ્ય હેતુ શું છે? તો કામદારને ઈજાથી સુરક્ષા આપવી એ મુખ્ય હેતુ છે. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયું સેમિકન્ડક્ટર છે? એ કોપર, બી એલ્યુમિનિયમ, સી સિલિકોન, ડી લોખંડ. સાચો જવાબ આવશે ઓપ્શન સી સિલિકોન. પ્રશ્ન નંબર 3. ઇન્સ્યુલેટરનો મુખ્ય હેતુ શું? એ કરંટ વધારવો, બી કરંટ વહન કરવો, કરંટ પ્રવાહ રોકવો, ડી વોલ્ટેજ વધારવા. સાચો જવાબ આવશે ઓપ્શન સી કરંટ પ્રવાહ રોકવો. પ્રશ્ન નંબર 4. લાઇન ટેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? એ રેઝિસ્ટન્સ માપવા, બી વોલ્ટેજ હાજરી તપાસવા, સી કરંટ માપવા, બી પાવર માપવા. સાચો જવાબ આવશે ઓપ્શન બી વોલ્ટેજ હાજરી તપાસવા. સોલ્ડરિંગમાં કઈ એલોય એટલે કે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? એ કોપર એલ્યુમિનિયમ, બી ટીન શીશુ, સી લોખંડ કાર્બન, ડી ચાંદી સોનું. સાચો જવાબ આવશે ઓપ્શન બી ટીન અને શીશુ. ઓહમનો નિયમ શું દર્શાવે છે? એ વી બરાબર આઈઆર, બી પી બરાબર વીઆઈ, સી આઈ બરાબર પીઆર, ડી આર બરાબર વીઆઈ. સાચો જવાબ આવશે ઓપ્શન એ વી બરાબર આઈઆર. પ્રશ્ન નંબર 7. 3 પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? એ ફેઝ, બી ન્યુટ્રલ, સી અર્થ, ડી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી અર્થ. પ્રશ્ન નંબર 8. ડ્રાય સેલમાં કઈ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે? એ મિકેનિકલથી વિદ્યુત, બી રાસાયણિકથી વિદ્યુત, સી ગરમીથી વિદ્યુત, ડી પ્રકાશથી વિદ્યુત. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી રાસાયણિકથી વિદ્યુત. પ્રશ્ન નંબર 9. ઇલેક્ટ્રોમેગ્નેટ ક્યારે ચુંબકીય બને છે? બી કરંટ વહે ત્યારે. પ્રશ્ન નંબર 10. એસી વોલ્ટેજ અથવા કરંટ એક સપ્લાય એક સાયકલ કોણ કેટલા હોય છે? એટલે એક સાયકલનો કોણ કેટલાનો હોય છે એમ. પ્રશ્ન નંબર ડી 360 સેલ્સિયસ. પ્રશ્ન નંબર 11. ડાયોડનો મુખ્ય ઉપયોગ? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે એસી અને ડીસીમાં રૂપાંતર કરવા માટે. હવે મિત્રો ડાયરેક્ટ આપણે જવાબ જ સાચો જોઈશું. પ્રશ્ન નંબર 12. એન્ડ ગેટ ક્યારે આઉટપુટ 1 આપે છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે બંને ઇનપુટ 1 હોય ત્યારે. પ્રશ્ન નંબર 13. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? બી મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર આપણે ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 14. 3 ફેઝ ઇન્ડક્શન મોટર સ્વયં સ્ટાર્ટિંગ કેમ છે? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલા માટે. પ્રશ્ન નંબર 15. સિંગલ ફેઝ મોટર સ્વયં સ્ટાર્ટિંગ નથી કારણ કે બી ફરતું ચુંબકીય ક્ષેત્ર બનતું નથી. સોળ લ્યુમેન
શાનું માપ છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે પ્રકાશ પ્રવાહનું માપ લ્યુમેન છે. પ્રશ્ન નંબર 17 હાઉસ વાયરિંગમાં જુદા જુદા લોટ કઈ રીતે જોડાય છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે સમાંતર એટલે કે પેરેલલ. પ્રશ્ન નંબર 18 એમ્પિયર મીટર કઈ રીતે જોડાય છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે શ્રેણીમાં. પ્રશ્ન નંબર 19 પાવર પ્લાન્ટનો મુખ્ય હેતુ? ઓપ્શન બી સાચો જવાબ આવશે જનરેશન. પ્રશ્ન નંબર 20 ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ શા માટે વપરાય છે? ઓપ્શન બી પાવર લોસ ઘટે એટલા માટે હાઈ વોલ્ટેજ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 21 એન્જિનિયરિંગ ડ્રોઈંગનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે ટેકનિકલ માહિતી દર્શાવવા. પ્રશ્ન નંબર 22 વર્તુળ દોરવા કયું સાધન વપરાય છે? ઓપ્શન સી કોમ્પાસ. પ્રશ્ન નંબર 23 એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ડેશ લાઇન શું દર્શાવે છે? ઓપ્શન બી છુપાયેલી ધાર. પ્રશ્ન નંબર 24 ડાયમેન્શન લાઇન કેવા પ્રકારની હોય છે? ઓપ્શન સી પાતળી. પ્રશ્ન નંબર 25 એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સ્કેલ લેવાનો હેતુ શું છે? તો સ્કેલ આપણે ઓપ્શન બી સાચો જવાબ આવશે માપ ઘટાડવું અથવા તો વધારવું હોય તો સ્કેલ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 26 ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક કયા બનાવવામાં આવે છે? ઓપ્શન સી સાચો જવાબ આવશે જમણી બાજુ નીચે. પ્રશ્ન નંબર 27 એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ડાયમેન્શન દર્શાવવા માટે નીચેનામાંથી કયો એકમ વપરાય છે? તો ઓપ્શન બી મિલીમીટર. પ્રશ્ન નંબર 28 એસી સ્ત્રોતનું પ્રતીક? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. 29 કેપેસિટરનું પ્રતીક શું છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે. અર્થિંગનું પ્રતીક શું છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 31 ઇલેક્ટ્રિક વાયરિંગના ડ્રોઈંગમાં ઇલેક્ટ્રિક બેલ દર્શાવવા માટે નીચેનામાંથી કયા પ્રતીકનો ઉપયોગ થશે? ઓપ્શન બી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 32 ટ્રાન્સફોર્મરની કોરમાં લેમિનેશન શા માટે હોય છે? ઓપ્શન બી એડી કરંટ લોસ ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 33 સ્ટાર્ટરનો ઉપયોગ શું છે? પ્રશ્ન નંબર ઓપ્શન બી સાચો જવાબ આવશે મોટર શરૂ કરવા. પ્રશ્ન નંબર 34 રિલે કઈ રીતે કાર્ય કરે છે? ઓપ્શન સી સાચો જવાબ આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક. પ્રશ્ન નંબર 35 સમાંતર પેરેલલ વાયરિંગનો લાભ શું છે? ઓપ્શન બી સ્વતંત્ર નિયંત્રણ કરવા માટે. પ્રશ્ન નંબર 36 ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ઇલેક્ટ્રિક કરંટ કઈ અસર ઉપર કાર્ય કરે છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે હીટિંગ. પ્રશ્ન નંબર 37 થર્મલ પાવર પ્લાન્ટમાં મુખ્ય ઇંધણ શું હોય છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે કોલસો. ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન બી એલ્યુમિનિયમ. સિંગલ ફેઝ ડિસ્ટ્રિબ્યુશન વોલ્ટેજ સામાન્ય રીતે કેટલા હોય છે? 230 વોલ્ટેજ. ઓપ્શન બી સાચો જવાબ આવશે 40. પ્રશ્ન નંબર 40 મોટરની નિયમિત જાળવણી શા માટે જરૂરી છે? ઓપ્શન બી કાર્યક્ષમતા વધારવા માટે. પ્રશ્ન નંબર 41 હી ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પ્રશ્ન નંબર 42 ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ્સ ઓફ હેપી એટલે હેપી શબ્દનો સમાનાર્થી. તો ઓપ્શન બી ગ્લેડ. કોમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું છે? ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 44 ઈમેલ મોકલવા માટે શું જરૂરી છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ઇન્ટરનેટ કનેક્શન.
પ્રશ્ન નંબર 45, અસરકારક સંવાદ માટે શું જરૂરી છે? તો અસરકારક સંવાદ માટે ઓપ્શન સી સાચો જવાબ આવશે, ધ્યાનથી સાંભળવું જરૂરી છે. પ્રશ્ન નંબર 46, બોડી લેંગ્વેજ શું દર્શાવે છે? તો ઓપ્શન બી હાવભાવ. પ્રશ્ન નંબર 47, ઉત્પાદકતા વધારવા માટે શું જરૂરી છે? ઓપ્શન સી સાચો જવાબ આવશે, આયોજન. પ્રશ્ન નંબર 48, કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે શું જરૂરી છે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે કે ભાઈ કાર્ય પ્રત્યે સમર્પણ, બી સખત મહેનત અને સી શિસ્ત. આ સફળતા માટેના જરૂરી હેતુઓ છે. પ્રશ્ન નંબર 49, સેફ્ટી ગ્લોવ્સ શા માટે પહેરવામાં આવે છે? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, હાથ સુરક્ષા માટે. પ્રશ્ન નંબર 50, સ્વચ્છતા શા માટે જરૂરી છે? તો સ્વચ્છતા બીમારી રોકવા માટે જરૂરી છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 51, રિસાયકલનો અર્થ શું છે? રિસાયકલનો અર્થ ઓપ્શન બી સાચો જવાબ આવશે, ફરી ઉપયોગમાં લેવું. પ્રશ્ન નંબર 42, ESIનો હેતુ શું છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે, આરોગ્ય સુરક્ષા. પ્રશ્ન નંબર 53, લઘુત્તમ વેતનનો કાયદો શું નિર્ધારિત કરે છે? ઓપ્શન બી ન્યૂનતમ વેતન. પ્રશ્ન નંબર 54, ગુણવત્તા સુધારવા માટે PDCA ચક્રમાં પીનો અર્થ શું છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, પ્લાન્ટ. પેરેટો પ્રિન્સિપલ શું કહે છે? ઓપ્શન બી 80-20નો નિયમ. પ્રશ્ન નંબર 56, ફિલ ઇન ધ બ્લેન્ક, સી હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, એન. પ્રશ્ન નંબર 57, MS એક્સેલ નીચેનામાંથી મુખ્યત્વે શાના માટે વપરાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી હિસાબ અને ડેટા માટે. પ્રશ્ન નંબર 58, ફોર્મલ કોમ્યુનિકેશન ક્યાં થાય છે? તો ઓપ્શન એ ઓફિસમાં. પ્રશ્ન નંબર 59, ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ શા માટે થાય છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, આગ બુઝાવવા. પ્રશ્ન નંબર 60, નીચેનામાંથી સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે, વિન્ડોઝ. 61 વર્ગમૂળ 144 કેટલું થાય? ઓપ્શન સી સાચો જવાબ આવશે, 12. પ્રશ્ન નંબર 62, 3/4 એટલે કેટલા ટકા? તો ઓપ્શન લખવામાં મિસ્ટેક થઈ છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે, 75. ઉપર નીચે થઈ ગયા છે, ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રશ્ન નંબર 63, એક વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. જો છોકરીઓની સંખ્યા 18 હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે? તો 27 સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 64, જો 20 કિલો સફરજનની કિંમત 1500 રૂપિયા હોય તો 4 કિલો સફરજનની કિંમત શું હશે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, 300. પ્રશ્ન નંબર 65, 200ના 100% એટલે કેટલા? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, 20. પ્રશ્ન નંબર 66, ઘનતાનું સૂત્ર શું છે? તો ઓપ્શન બી દળના છેદમાં કદ કૌંસમાં માસ ઇન્ટુ વોલ્યુમ. પ્રશ્ન નંબર 67, કાર્યનું સૂત્ર શું છે? તો એ
ફોર્સ ગુણ્યા ડિસ્ટન્સ, F ગુણ્યા ડી. ઓપ્શન એ સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 68. ડીસી સર્કિટમાં શક્તિ એટલે કે પાવરની ગણતરી કરવા માટેનું સૂત્ર. તો ઓપ્શન ડી વોલ્ટેજ ગુણ્યા વી ગુણ્યા આઈ. પ્રશ્ન નંબર 69. 100 વોટના એક એવા 2 લેમ્પ કેટલા કલાક સુધી ચાલુ રહે તો કુલ 1 યુનિટ વીજળી વપરાશે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 70. જેની બાજુનું માપ એ હોય તો ચોરસનું ક્ષેત્રફળ? ઓપ્શન એનો વર્ગ આવશે. પ્રશ્ન નંબર 71. નીચેનામાંથી તાપમાન માપવા માટે કયો એકમ વપરાતો નથી? ઓપ્શન ડી ફેરનહાઇટ. પ્રશ્ન નંબર 72. કેપેસિટરનો કેપેસિટન્સ દર્શાવવા માટે નીચેનામાંથી કયો એકમ વપરાય છે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે ફેરાડ. પ્રશ્ન નંબર 73. મલ્ટીમીટરથી શું માપી શકાય? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે ઉપરના બધા જ, એટલે કે વોલ્ટેજ, કરંટ ને રેઝિસ્ટન્સ. આ બધું મલ્ટીમીટરથી આપણે માપી શકીએ છીએ. પ્રશ્ન નંબર 74. 6 ઓહમના એક એવા 3 અવરોધ એકબીજાને સમાંતર જોડેલા છે તો તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે 2 ઓહમ. પ્રશ્ન નંબર 75. નીચેનામાંથી કયો લોડનો શક્તિ ગુણાંક એટલે કે પાવર ફેક્ટર 1 હશે? તો ઓપ્શન બી ઇસ્ત્રી. પ્રશ્ન નંબર 76. ફર્સ્ટ ક્લાસ લીવરમાં ફોલ્ક્રમ ક્યાં હોય છે? ઓપ્શન એ વચ્ચે. 77. એક્સનો વર્ગ બરાબર 25 હોય તો એક્સ બરાબર કેટલા? તો ઓપ્શન સી ±5 હોઈ શકે. પ્રશ્ન નંબર 78. નીચેનામાંથી કયો પદાર્થ ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે? એ એલ્યુમિનિયમ, બી લોખંડ, સી ચાંદી, ડી પીવીસી. સાચો જવાબ આવશે ડી પીવીસી. પ્રશ્ન નંબર 79. ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? ઓપ્શન એ સાચો જવાબ આવશે વેબર. પ્રશ્ન નંબર 80. ડાયનેમોની શોધ કોણે કરી હતી? તો ઓપ્શન ડી આલ્બર્ટ ઓપ્શન સી સાચો જવાબ આવશે માઇકલ ફેરાડે. પ્રશ્ન નંબર 81. વીજ ઝાટકો લાગે પ્રથમ શું કરવું જોઈએ? ઓપ્શન બી સપ્લાય બંધ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 82. વાયર સ્ટ્રીપર કાપવા માટે કયું સાધન વપરાય છે? તો સાચો જવાબ ઓપ્શન સી વાયર સ્ટ્રીપર. અવરોધનો એકમ શું છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે ઓહમ. એસી સર્કિટમાં ઇમ્પિડન્સ કઈ બાબત પર આધારિત છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ. બેટરીની વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવાની ક્ષમતાના એકમને શું કહે છે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે એમ્પિયર કલાક, એમ્પિયર અવર. પ્રશ્ન નંબર 86. એલઈડીનો મુખ્ય લાભ શું છે? તો ઓપ્શન બી ઓછું વીજ વપરાશ. ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં કોન્ડ્યુટ પાઇપનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે વાયર સુરક્ષા માટે. પ્રશ્ન નંબર 28. ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર શા માટે વપરાય છે? તો ઓપ્શન બી સ્ટાર્ટિંગ કરંટ ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 89. એમસીબીનો હેતુ શું છે? તો ઓપ્શન બી ઓવરકરન્ટથી સુરક્ષા માટે. પ્રશ્ન નંબર 90. ટુ વે સ્વિચ
ક્યાં ઉપયોગમાં આવે છે? ઓપ્શન બી, 2 સ્થળેથી આપણે નિયંત્રણ કરવું હોય તો 2 વે સ્વિચનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 91, મિક્સર કયા પ્રકારની મોટરથી ચાલે છે? ઓપ્શન સી, યુનિવર્સલ મોટર. પ્રશ્ન નંબર 92, સ્વિચ યાર્ડમાં સર્કિટને લોડ સાથે ચાલુ બંધ કરવા માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે, સર્કિટ બ્રેકર. લાઇટનિંગ એરેસ્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, વીજળીના ઝટકાથી રક્ષણ માટે. પ્રશ્ન નંબર 94, કરંટ ટ્રાન્સફોર્મર સીટીનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન બી, હાઈ કરંટને માપવા માટે, યોગ્ય સ્તરે લાવવા માટે. પ્રશ્ન નંબર 95, 11 kV વીસીબીમાં વીસીબીનો પૂર્ણ અર્થ શું છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, વેક્યુમ સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 96, કંટ્રોલ અને રિલે પેનલનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન બી, ફોલ્ટ શોધી સર્કિટ બ્રેકરને ટ્રિપ કરાવવાનું કંટ્રોલ અને રિલે પેનલનું કામ છે. પ્રશ્ન નંબર 97, સબસ્ટેશનમાં બેટરી બેંકનો ઉપયોગ મુખ્યત્વે શા માટે થાય છે? ઓપ્શન સી સાચો જવાબ આવશે, ડીસી કંટ્રોલ સપ્લાય માટે. બેટરી ચાર્જરનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે, એસીને ડીસીમાં ફેરવી બેટરી ચાર્જ કરવા માટેનું મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 99, ટ્રાન્સમિશન લાઇનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, કંડક્ટરને સપોર્ટ આપી ટાવરથી અલગ રાખવા માટેનું કાર્ય છે. પ્રશ્ન નંબર 100, ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શું દર્શાવે છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, કંડક્ટરની ઢીલાશ કે ઝૂલવું. એને આપણે ટ્રાન્સમિશન લાઇનમાં સેગ શબ્દ વાપરીએ છીએ, જેને આપણે સેગ કહીએ છીએ. તો મિત્રો, જેટકોની હમણે તાજેતરમાં એક્ઝામ લેવાયેલી હતી એનું આપણે આ પેપર સોલ્યુશન MCQ વિડીયો મૂકેલ છે. જો પસંદ આવે તો તમારા બીજા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરશો. અને આપણા આવા જ વિડીયો ઇલેક્ટ્રિક MCQને લગતા વિડીયો જોવા માટે ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો અને જો વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી કોમેન્ટ કરી દેશો. આભાર.